કોની ગાડી છે? કોની? મામાની ગાડી છે. હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે તમારો મારા આજના નવા બ્લોગમાં. તો 100 દિવસ કન્ટિન્યુ બ્લોગ બનાવવાના ચેલેન્જમાંથી આજ છે મારો 11મો દિવસ. તો હું સવારે ફ્રેશ થઈને પટેલ પરફ્યુમ નાખીને થઈ જાઉં છું તૈયાર. અને હું આ પરફ્યુમ 2 થી 3 વર્ષથી યુઝ કરું છું. અને રહી વાત ફ્રેગ્રન્સની, તો 24 કલાકથી પણ વધારે આની સ્મેલ રહે છે. તો હું હવે આખા દિવસના કામ માટે થઈ ગયો તો તૈયાર. સૌથી પહેલા કરી લઈશું માતાજીના દર્શન અને કરી લઈશું 2 અગરબત્તી, અને પછી બેસી જશું આજના સવારના નાસ્તા કરવા માટે. તો સવારના નાસ્તામાં તો આપણે લઈ લીધી હતી ગરમા ગરમ ચા, એક ભાખરી અને વઘારેલી રોટલી. તો ફટાફટ નાસ્તો કરીને આપણે સીધા નીકળી જશું આપણે ગોડાઉન તરફ. તો ગોડાઉનમાં જતા ગાડીમાં મળી જાય છે મારી ભત્રીજી. કોની ગાડી છે? કોની? મામાની ગાડી છે. એટલે બધા આપણી ગાડી નથી ના હું થતું બાપા માર છીએ ચલો ને પણ ક્યાં ચલીને જવું કયો લ્યો હું ગયો ને તો અરે ગરમી કેટલી છે હાલો ચલો 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 માર દીકરા ચલો પછી કારીગરોને લટકન બનાવવા માટે આખું મટીરિયલ દેવાનું હતું. તો સૌથી પહેલા બધું મટીરિયલ જોખીને આપણે એક થેલીમાં ભરી લઈશું, અને પછી હું નીકળી જાઉં છું મારા દુકાન જવા માટે. તો ફાઇનલી હું દુકાને પહોંચી જાઉં છું. દુકાને પહોંચતા સૌથી પહેલા કરવું પડે છે ફેસ વોશ, કેમ કે રસ્તામાં એટલી ધૂળ ઉડતી હતી કે આંખો પણ બળવા માંડી હતી. દુકાને થોડી વાર માટે બેઠા હતા, એવામાં આવી જાય છે મારો મિત્ર ગ્રુપ અમિતભાઈ અને રાહુલભાઈ. ટેક્સટાઇલ માર્કેટ હમણાં થોડું ઠંડુ છે, એટલા માટે બધા મિત્રો અવારનવાર દુકાને ભેગા થતા હોય છીએ. મિત્રો સાથે વાતચીત કરતા અને દુકાનનું થોડું કામ પતાવતા શાંત પડી જાય છે. તો હવે નીકળીશું આપણે ઘર જવા માટે. ઘરે પહોંચતા જમવામાં તો સેવ ટમેટાનું શાક. તો મસ્ત મજાનું જમીને આજનો બ્લોગને અહીંયા જ ખતમ કરીશું. આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો. તમે મારી ચેનલમાં નવો હોય તો મને ફોલો અને સબસ્ક્રાઈબ કરીને જરૂર દેજો.